જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, નમસ્તે બધા મિત્રોને. મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આજે આપણે બનાવીશું વઘારેલા ભાત. એના માટે મેં લીધી છે 1 વાટકી જેટલા ભાત. એમાં આપણે 1 મુઠ્ઠી જેટલી દાળ નાખીશું, એક થોડા ગાજર, અને મેં અહીંયા પાપડી વાલોડ ફોલી છે. તમે એની જગ્યાએ વટાણા છે કે તુર છે ગમે તે લઈ શકો છો. મેં અહીંયા 2 બટેટા મોળ્યા છે, 2 ટમેટા, 1 લાલ મરચું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી મોળી છે. અને આપણે કરી પત્તા એટલે કે મીઠો લીમડો લીધો છે ને આપણા બધા જ રેગ્યુલર મસાલા. આપણે તેનો વઘાર કરીશું. આપણે સાલા પર બનાવવાના છીએ, એના માટે હું બાળ કરી લઈશ. ને આપણે 4-5 પાવડા જેટલું તેલ મૂકીશ તપેલામાં ગરમ થવા માટે. આપણે તપેલામાં 5 પાવડા તેલ નાખીશું. પછી તેને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં હું 1 ચમચી રાઈ નાખીશ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ. હું તેમાં મીઠો લીમડો સૌપ્રથમ 1 પાંદડું નાખીશ. હવે હું તેમાં 2 લસણની કળીને આ રીતે ટુકડા કર્યા છે તે નાખી દઈશ. હવે હું તેમાં ડુંગળી નાખી દઈશ. વઘાર કરીએ તેમાં ડુંગળીનો સ્વાદ અને મીઠા લીમડાની મસ્ત સુગંધ આવી રહી છે. સહેજ ડુંગળીને હલાવીને આપણે તેમાં 1 મરચું સુધાર્યું હતું તે નાખીશું. તેને હલાવી નાખીશું. હવે આપણે તેમાં બટેટાને નાખી દઈશું, જે મેં 2 મોળ્યા હતા. તેમાં પાણી નાખીને આ રીતે તેને સરસ ધોઈ નાખવા. તેને આ રીતે તેમાં નાખી દેવા. હવે હું તેને હલાવી લઈશ ને મિક્સ કરી નાખીશ. આપણે ચૂલા પર ભાત બનાવીશું તે ગેસ કરતાં વધારે મીઠા થાય છે. ખીચડી પણ આપણે ચૂલા પર જ બનાવી હતી, ગેસ કરતાં વધારે મીઠું લાગે છે એટલા માટે. હવે તેમાં હું આ જે વાલના બી અને થોડુંક ગાજર મોળ્યું હતું તે નાખું છું. તમે તેમાં કોબી પણ નાખી શકો છો અને ફુલાવર, આદુનો ટુકડો પણ નાખી શકો છો. તેનો પણ સ્વાદ મસ્ત આવે છે. હવે આપણે તેને હલાવી લઈશું. તેને 2 થી 3 મિનિટ માટે સડવા દઈશું. પછી આપણે તેમાં ટમેટાને નાખી દઈશું. આપણે 2 મિનિટ તેને સડવા દીધા છે. હવે આપણે તેમાં ટમેટા નાખી દઈશું. મેં અહીંયા 2 મોટા ટમેટા મોળાઈને લીધા છે. હવે તેને હલાવી લઈશું. હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું, 2 ચમચી. આગળ હું સાખીને નાખીશ. તમે સ્વાદ અનુસાર નાખી શકો છો. અત્યારે હું 1 ચમચી નાખું છું. પછી હું જ્યારે પાણી નાખીશ ત્યારે મીઠું નાખી દઈશ સ્વાદ અનુસાર. મેં 1 મુઠ્ઠી જેટલી ચણા દાળ લીધી છે તેને તેમાં નાખી દઈશ. તેને હલાવીને મિક્સ કરી લઈશ. મેં 1 વાટકી ભાત લીધા હતા, તેને મેં પાણી વડે ધોઈ લીધા છે. હવે હું તેને તેમાં નાખી દઈશ.
હું તેમાં પોણી ચમચી જેટલી હળદર નાખી દઈશ. હવે હું તેમાં 1.5 લીટર જેટલું પાણી નાખી દઈશ. પછી આપણે તેને સળવા મૂકી દઈશું. બે ચમચી કોરી ચટણી નાખીશું. મરચું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો, જે પ્રમાણે તીખું ખાતા હોય પ્રમાણે. પછી તે બધું આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું. મીઠું 1.5 ચમચી જેટલું ફરીથી નાખું છું. એટલે બધું થઈને મેં 1/2 ચમચી નાખ્યું. મીઠું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો, મીઠા મોળું. હવે આપણે તેને સીધું ઢાંકીને સડવા દઈશું. કેટલી મિનિટ માટે મેં તેને ચૂલા પર રાખ્યું તે હું અંતે કહીશ. આ રીતે હવે સીધું ઢાંકી દઈશું અને તેને સડવા દઈશું. તમે ભાતમાં કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા જે કૂપનના હતા રેશન કાર્ડના તેનો ઉપયોગ કર્યો છે. આપણા વઘારેલા ભાત હવે ચડી ગયા છે કે નહીં તે આપણે જોઈ લઈશું. આપણે સીવું ખોલીને તમે જોઈ શકો છો આપણા ભાત સરસ મજાના સડી ગયા છે. તો હવે આપણે તેને ચમચા વડે હલાવી લઈશું. આપણે તેને સૌપ્રથમ નીચે ઉતારી દઈશું હાંસીની મદદથી. આપણે તેને મીડિયમ બાળ પર થવા દીધા છે. આપણે ભાતને આ રીતે બરાબર હલાવી લઈશું. પછી આપણે તેની ઉપર કોથમરી નાખી દઈશું. આપણે આ રીતે તેમાં કોથમીરને નાખી દઈશું. મેં તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું નાખ્યું હતું, તે હું બોલતા ભૂલી ગઈ છું, એટલા માટે અત્યારે કહી દઉં છું. જો આપણા ભાત કેવા સરસ તૈયાર થઈ ગયા છે. હવે હું તેને એક પ્લેટમાં લઈને પીરસી દઈશ. આપણે આ રીતે ચમચો વડે તેને આ રીતે ડીશમાં નાખીને પીરસી દઈશું. આપણે તેના ઉપર થોડીક કોથમરી નાખીશું. આપણે તેમાં ઉપરથી લીંબુ નાખવા માટે લીંબુ મૂકીશું. આપણા વઘારેલા ભાત બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કેવા સરસ દેખાય છે. તે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે. આપણે તેને ઉપરથી ગાર્નિશ માટે એ મીઠા લીમડાનું પાન મૂક્યું છે. આપણા વઘારેલા ભાત બનીને તૈયાર છે. તમે પણ જરૂરથી આ રીતે એકવાર ટ્રાય કરી જોઈજો. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવર એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમે જો વઘારેલ ભાત બનાવો તે મને એકવાર જરૂરથી તેની રીત કોમેન્ટ કરજો. હું પણ ટ્રાય કરીશ એ રીતે બનાવવાનું. તમે જોઈ શકો છો આપણા વઘારેલ ભાત બનીને તૈયાર છે. આપણે તેમાં ઉપરથી લીંબુ નાખીને તેને ખાવાના. કોઈ ખાટું ન ખાતા હોય એ માટે મેં નથી નાખ્યું.